જૂનાગઢથી સમાચાર વિસાવદરના જાંબાળા ગામે સિંહના આટાફેરાથી ફફડાટ। મોડી રાત્રે સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। રાત્રિના સમયે બે સિંહ ગામની શેરીઓમાં નજરે પડ્યા। શેરી પરથી પસાર થતો સ્થાનિક સિંહને જોઈને ભાગતો નજરે પડ્યો। ગભરાયેલા સ્થાનિકોએ પોતાના ઘરના દરવાજા કર્યા બંધ। હાલમાં સિંહ દીપડાના આટાફેરાથી ગામમાં ભયનો માહોલ। સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરે લોકો પાસે ડ્રેનેજ લાઇન નાખવાના પૈસા લીધા। સામાન્ય રીતે પ્રાથમિક સુવિધાના કામનો ખર્ચ મહાનગરપાલિકા ભોગવતી હોય છે, પરંતુ સુરતમાં મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરે ડ્રેનેજ લાઇન નાખવાના પૈસા લોકો પાસેથી ઉઘરાવ્યા। આવા કારનામા વરાછા એ ઝોન સોસાયટીમાં કરવામાં આવ્યા છે। અહીં મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલે છે। આ કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે, જેના માટે પૈસા પણ મનપાએ આપ્યા છે। છતાં ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરે ઘરદીઠ 2500 થી 3500 રૂપિયા ઉઘરાવ્યાનો આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો। પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઇન નાખવા પૈસા લીધાનો વિપક્ષે આક્ષેપ કર્યો। વિપક્ષે કોન્ટ્રાક્ટરનો ભાંડો ફોડતા કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા પરત કરાયા। ત્યારે આ મામલે ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયુર ચપટવાળાએ કોન્ટ્રાક્ટરને શોકોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો। તેમણે કહ્યું કે ઘટનાની ખરાઈ કર્યા બાદ જો કોઈ જવાબદાર જણાશે તો તેની સામે કાર્યવાહી કરાશે। લોકો ફરી સિંગતેલ તરફ વળતા હવે તો ખેડૂતો જ તેલિયા રાજા। ગીર સોમનાથમાં 200 થી વધુ સિંગતેલ પિલાણ કરતી મિલો ધમધમતી થઈ। ફરી એકવાર લોકો સિંગતેલ તરફ વળતા હવે ગીર પંથકના ખેડૂતો જ તેલિયા રાજા બની ગયા છે। મગફળી નહીં, હવે મગફળીનું તેલ વેચીને માલામાલ થઈ રહ્યા છે। સુરત પંથકમાં તેલ કાઢવાની મિની મિલો ધમધમતી થઈ છે। આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 200 થી વધુ મિની મિલો ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ છે અને આશરે 500 ખાંડી મગફળીનું પિલાણ થઈ રહ્યું છે। એક ખાંડી મગફળીમાંથી લગભગ અંદાજે 8 ડબ્બા તેલ નીકળે છે। એટલે કે ગીર સોમનાથ જિલ્લાની મિની મિલોમાં રોજના 4000 આસપાસ સિંગતેલના ડબ્બા તૈયાર થાય છે, જેમાં છેલ્લા એકાદ મહિનામાં લગભગ 2 લાખ થી 3 લાખ સિંગતેલના ડબ્બાનું ઉત્પાદન થતું હોવાનો અંદાજ છે। લોકો પણ ઘાણીના શુદ્ધ અને સાત્વિક તેલના આગ્રહ રાખી રહ્યા છે। ખેડૂતો પોતાની મગફળી વેચવાને બદલે હવે પિલાણ કરાવી શુદ્ધ તેલ કાઢતા, જેના કારણે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ ગાયબ થતી તેલ કાઢવાની મિની મિલોને ફરી એકવાર જમાનો આવ્યો છે। મિની મિલો પર 5-5 દિવસ મગફળી પીલવવા માટે રાહ જોવી પડી રહી છે। ગીરમાં ઘણા ખેડૂતો જાતે જ મગફળી પીલાવી સિંગતેલ પોતાના સગા સંબંધીઓને વેચી રહ્યા છે। ત્યારે આવનાર દિવસોમાં ફરી ગુજરાત અને દેશમાં સિંગતેલનું રાજ છવાય તેવું લાગી રહ્યું છે। અમદાવાદમાં ભર શિયાળે